હેલો ફ્રેન્ડ્સ, હું ભરત નકોમ સ્ટડી 777માં તમારું સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે મેથ્સનો નાનો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાનો છે કે જે એક્ઝામમાં આપણને આડકતરી રીતે પૂછાય છે. આડકતરી રીતે એટલે કે જે દાખલામાં આવી શકે છે, જેમ કે બીજા ટોપિકના દાખલા હોય ને તેમાં તે ઘણીવાર આવી શકે છે, અથવા તો બોર્ડોમાં જે છે તેમાં આવી શકે છે. મતલબ તે બીજામાં વધુ આવે છે. જે આ ટોપિક છે કે ભાઈ વર્ગ શોધો, વર્ગમૂળ શોધો, એવા ઓછા પૂછાય, પણ આપણને બીજા ટોપિકમાં ગણતરીમાં વધુ પૂછાય છે. તો મિત્રો આના માટે આપણે સમય તો ઓછો કાઢવો પડે ને, કારણ કે આ સ્પેશિયલ દાખલો એક તો નથી કે આ દાખલાની અંદર આવે છે, એટલે કે આના કોઈ માર્ક્સ ના હોય. જો આનો જવાબ સાચો પડે તો બીજો દાખલો આના આધારે સાચો પડે, એવું હોય છે. તો હવે આના માટે આપણે કઈ રીતે શોર્ટ ટાઈમમાં દાખલો પતાવો, કઈ રીતે આપણે એનો ટાઈમ બચાવો, એક્ઝામમાં કઈ રીતે પૂછે છે, તો મિત્રો તે આજે મેં વિડીયોમાં જે બધું મૂકેલું છે. અને આ જે વર્ગ અને વર્ગમૂળ છે ને, તે હું તમને 5 થી 10 સેકન્ડમાં તમે શોધતા થઈ જશો. તમને વિશ્વાસ નહીં આવે, પણ તમે વર્ગમૂળ છે ને, વર્ગ અને વર્ગમૂળ જે સંખ્યાનો વર્ગ કાઢતા અને વર્ગમૂળ નીકાળતા તમને 5 થી 10 સેકન્ડ જ થશે. અને જો તમને વિશ્વાસ ના આવે તો તમે વિડીયો પૂરો જોજો, અને તમને પણ અહેસાસ થશે કે નહીં, વર્ગમૂળ જલ્દી પણ નીકળી શકે. તો જો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. વર્ગ અને વર્ગમૂળ. તો પહેલાં ટાઇટલ સમજીએ કે હવે ટાઇટલ શું છે, કે જે આપણે ભાઈ જે શીખીએ છીએ તે એકચ્યુઅલીમાં છે શું. તો કે જો વર્ગ એટલે શું, તો કે કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણાકાર કરતા જે જવાબ મળે તેને આપણે વર્ગ કહીએ છીએ. જેમ કે ભાઈ એક્સ છે તો તેનો વર્ગ કરવો છે, તો ભાઈ એક્સ ગુણ્યા એક્સ કરો એટલે એનો વર્ગ આવે. 2 છે તો તમે 2 ગુણ્યા 2 કરો તો એનો વર્ગ 2 આવે, 4 આવે. અને જેના ઘાતમાં 2 લખીએ છીએ એ પણ એક વર્ગની નિશાની છે. એવી રીતે 10 છે તો 10ને 10 વડે ગુણાકાર કરો તો 100, જે 10નો વર્ગ થાય છે. તો એ વર્ગમૂળ એટલે શું, તો કે કોઈ સંખ્યાને એવી રીતે તોડતા મતલબ કે તેનો ભાગ પાડતા, તેનું ડિવિઝન પાડતા, તે સંખ્યાના બે ભાગ એવા હોય કે જેમાં જે બે સંખ્યા મળે તે સમાન હોય. હવે જો તેમાંથી એક સંખ્યા એટલે વર્ગમૂળ. એટલે કે જો એક સંખ્યા છે એક્સનો વર્ગ, હવે તે સંખ્યા છે તેના બે ભાગ પાડો, એક્સ ગુણ્યા એક્સ, એટલે એક્સ થયું. આ વર્ગમૂળ છે અને આ વર્ગ છે, કેમ કે તેના બે સરખા ભાગ પડ્યા, એક્સ ગુણ્યા એક્સ. તો બેમાંથી એક સંખ્યા એનું વર્ગમૂળ થશે. એવી રીતે એક્સ છે ખાલી, તો રૂટ ઓફ એક્સ, જેમાંથી આ છે એક્સ, તે એક્સનું વર્ગમૂળ થયું. એવી રીતે 4 છે તેને આપણે તોડીએ, એનો ભાગ કરીએ 2 ગુણ્યા 2, તો આ બેનો જવાબ શું આવે? 4. બે સંખ્યા સમાન છે, હા, તો કે ભાઈ તેમાંથી એક સંખ્યા આનું વર્ગમૂળ થશે 2. તો એવી રીતે 100 છે તો તેના બે ભાગ 10 ગુણ્યા 10, તો કે 10. તો આ એનું વર્ગમૂળ થયું. તો હવે આપણે દાખલો ગણતો હોય ને અમુક ટોપિકના, તો તેમાં આપણે ઘણીવાર વર્ગમૂળ આવે છે અથવા વર્ગ આવે છે. તો વર્ગ કરવાની અત્યારે જે સામાન્ય લોકો વર્ગ હોય, આપણે જે સ્કૂલ ટાઈમમાં કે જ્યાં ભણ્યા ત્યાં આપણે વર્ગ કઈ રીતે કરતા, કે ભાઈ 32 છે તો તમે ત્યાં 32 ગુણ્યા 32, આનો જે જવાબ આવે તે આપણો વર્ગ. જેમ કે આપણે કરીએ કે 0, 6, 9, 4, 6, 4, 12, 10, તો 10, 24 છે તે 32નો વર્ગ છે. એવી રીતે 42 છે તો 42નો પણ એવી જ રીતે થાય. 17, 64, 42નો. અથવા તો સૂત્રની રીતે કરે કે ભાઈ આપણે ફોર્મ્યુલા હતા કે ભાઈ આમ એ પ્લસ બી હોય, આવી રીતે એ પ્લસ બી, તો એનો વર્ગ 2ab પ્લસ બીનો વર્ગ. અથવા જો અહીં માઇનસ હોય તો અહીંયા એક માઇનસ થઈ જતું. તો આપણે આ રીતે પણ કરતા. તો જો આ 101 છે તો આપણે તને આવી રીતે લખી શકીએ ને, 100 પ્લસ 1નો વર્ગ, તો એનો વર્ગ 100નો વર્ગ પ્લસ 3 એનો ગુણાકાર, તો કે 200 પ્લસ 1, તો કે આનો કેટલો થશે? 100નો વર્ગ 10,000 થશે. 100નો વર્ગ 10,000 પ્લસ 200 પ્લસ 1, તો આ જે જવાબ આવે તો તેનો 101નો વર્ગ થયો. પણ મિત્રોમાં ટાઈમ કેટલો જોવે? હજી તો એનો સરવાળો પણ બાકી છે કે 2, 0, 2, પછી 0, 1, તો કે 10, 201 જે 101નો વર્ગ છે. તો આમાં ટાઈમ વધુ જોવે છે. તો આપણે એ જ શીખવાનું છે કે ઓછા ટાઈમમાં આપણે કઈ રીતે ઘાય વર્ગમૂળ લાવવું, કે સ્પીડ લાવવી. તો કે જુઓ, તો મિત્ર એના માટે ખાલી એક જ કન્ડિશન છે કે તમને 1 થી 25ના વર્ગ આવડવા જોઈએ. કેમ કે જો તમને 1 થી 25ના વર્ગ આવડશે ને તો જ તમે આ ટેકનિક જે મારી છે ને તેને તમે સમજી શકશો, અથવા તો તમે તેને સ્પીડથી કરી શકશો. ખાલી 3 થી 4 સેકન્ડમાં તમે તેનો વર્ગ લાવી શકશો. તો
તો કે જો પહેલાં તમને આ બધા વર્ગ આવડવા જોઈએ. તો કે હું અહીંયા પહેલાં વર્ગ લખી દઉં, કેમ કે આપણે એમાં યુઝ થશે. અત્યારે તમને આવડે છે કે મારે નથી આવડતું એ તો મને ખબર નથી, કેમ કે સામા હોવા જરૂરી છે. તો કે પહેલાં હું વર્ગ લખી દઉં. મિત્રો આ થયા 25ના વર્ગ, જે તમારે યાદ રાખવા જ પડશે, કેમ કે વર્ગમૂળમાં પણ તમારે આ જ જોઈશે અને વર્ગમાં પણ આ જ જોઈશે. તો હજુ 86 છે, તો 86નો વર્ગ શું થાય? તો તમે ગુણાકાર કરશો કે ભાઈ 86 ગુણ્યા 86, તો આ કરશો તો કેટલું લાંબુ થશે. તો જો મારી મેથડ, તો પહેલાં શું કરવાનું, પહેલાં 8નો વર્ગ કરવાનો, પછી 6નો વર્ગ કરવાનો. હવે કઈ રીતે કરવાનો? તો કે જો 8 છે તેનો વર્ગ 64, 6 છે તેનો વર્ગ તો કે 36. હવે આ બંનેનો વર્ગ કર્યો તો તે એને આપણે જે વચ્ચે સ્પેસ રાખીને તે સ્પેસ નહીં રાખવાની, આવી રીતે લખવાનું 64, 36 આમ લખ્યું. ત્યારબાદ હવે આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરવાનો. જેમ કે જો 8 સંગ તો કે 48, તો કે 48 દુ તો કે 96 થશે. તો કે 96 અહીંયા આવી રીતે મૂકવાનો, એક અંક છોડીને. એટલે અહીંયા લાસ્ટમાં 6 આવશે, 6 ને 3 9, 9 ને 4 13, વધી આવી 1 7, 73, 96, 86નો વર્ગ થશે. તો શું કરવાનું જો, તો કે જો પહેલાં 8નો વર્ગ કરવાનો 64, પછી 6નો વર્ગ કરવાનો 36, એટલું કર્યું. પછી જે ત્રણેયનો ગુણાકાર કરી દેવાનો કે ભાઈ 8 સંગ 48 અને 48 દુ ન ખબર પડે તો 48 48. હવે જો સરવાળો ન કરાય, કારણ કે આપણને ખબર છે કે 48 જે છે તે 50ની નજીક છે. 50ના ડબલ કેટલા? 100 થાય. તો તેમાંથી 4 ઓછા કરવાના ને, 50માંથી 4 ઓછા કરી દેવાના, ડાયરેક્ટ 96 જ લખી દેવાના. તો કે 96. હવે આનો સરવાળો કરવાનો એ કઈ રીતે? તો કે 6 પહેલાં એમને મૂકી દેવાના, પછી 6 ને 3 9, 9 ને 4 13, વધી આવી 1 7. હવે જો આપણે બીજો જોઈએ તો કે 137 છે તેનો વર્ગ. હવે તમે તમારી આપણે જૂની મેથડથી કરીએ છીએ તે મેથડથી કરો, કેટલી વાર લાગશે? 137 ગુણ્યા 137, પછી બધું કેટલા સ્ટેપ થશે? તો કે જો 13નો વર્ગ 169, 7નો વર્ગ 49. હવે ત્રણેયનો ગુણાકાર કરી દેવાનો, 13 સત્તા 91 અને 91 દુ એટલે કે 9 દુ 18, 180 અને 1ના ડબલ 2 એટલે 182 થશે. પણ છેલ્લો અંક છોડીને સરવાળો કરવાનો, 182. તો કે 9 એમ જ રહેશે, 4 ને 5 6 થશે, 8 દુ 16, 17 વધી આવી 1 6 7 અને 8. તો મિત્રો 137નો વર્ગ આ થશે. તમે વિચારો, ખાલી એટલા સ્ટેપમાં જવાબ આવી ગયો. આ તો હું તમને સમજાવું છું એટલી વાર લાગે. તમે સ્પીડમાં કરો કે ભાઈ 13નો વર્ગ 169, 7નો વર્ગ 49, ત્રણેયનો ગુણાકાર, ડાયરેક્ટ સરવાળો, ડાયરેક્ટ આન્સર. એટલે તમે મિત્રો આ તમે પ્રેક્ટિસ કરીને તો તમારાથી ખાલી 4 સેકન્ડમાં આરામથી જવાબ આવી જાય. હવે જો આપણે 158નો કરીએ તો કે 15નો વર્ગ 225, 8નો 64, 15 8 તો કે 120 અને 120, 12 દુ 24, 240. તો પાછળ 4 આવશે, 6 9 4 2, 158નો ડાયરેક્ટ વર્ગ આવી ગયો. હવે જો હવે આમાં છે ને એક વસ્તુ યાદ રાખવી પડશે કે જે અહીંયા તમે હવે જો 81નો વર્ગ કરો તો 8નો વર્ગ 64, 1નો વર્ગ 1 નથી લખવાનો મિત્રો, આવી રીતે નથી લખવાનું. 64 1નો વર્ગ 01 લખવાનો છે મિત્રો, ખાસ યાદ રાખજો. કારણ કે 3 જ વસ્તુમાં એવું યાદ રાખવું પડે કે 81, 82 અને 83. એટલે કે 81 એટલે કે એક જેની પાછળ 1 2 ને 3 આવતું હોય, જેમ કે 91 92 93 11 12 13 41 42, ત્યાં એ રીતે જે પાછળ 1 2 ને 3 આવે ને ત્યાં 09 04 01 આવી રીતે લખજો. તો જો આમાં એ રીતે કરીએ તો કે 64 01, 8 દુ 16, 165, 65 61, 81નો વર્ગ. એવી રીતે તમે કોઈ બી સંખ્યા લઈ લો. 91નો વર્ગ કરવો છે તો 8નો વર્ગ 9નો વર્ગ 81, 1નો વર્ગ 01, 9 દુ 18, 1 8 2 8 82 81, 91નો વર્ગ. તમે તમારી રીતે કોઈ બી સંખ્યા લો, કેલ્ક્યુલેટરમાં જુઓ, સાચું પડે છે મિત્રો. કેમ કે આ મેથડ મોસ્ટલી હવે બધા કરતા જ હોય છે, કેમ કે ડાયરેક્ટ ઇનશોર્ટ ડાયરેક્ટ જવાબ આવી જાય છે. એટલે
અને જો તમારે આની પ્રેક્ટિસ કરવી હોય તો મારા ટેલિગ્રામ ચેનલ ઉપર આની પીડીએફની પ્રેક્ટિસ માટેના મેં દાખલા મૂકેલા છે, અને જેમાં તમારે અને જે અંતમાં મેં આન્સર આપેલા છે કે જે તમારે ટેલી કરવા કે સાચો છે કે ખોટો. તો કે હવે જોઈએ આપણે વર્ગમૂળ. અને એક વાત હજે કરી લઈએ કે આ છે ને તે છેલ્લે 5 અને 0 માટે નથી, એના માટે છે, પણ 5 અને 0 માટે આની કરતાં પણ સહેલી ટ્રીક છે. કેવી? તો કે જુઓ કે 25 હોય ને, તમારે 25નો વર્ગ કરવો છે, તો કે 5નો વર્ગ 25 એઝ ઇટ ઇઝ લખી દેવાના. 2 પછી કઈ સંખ્યા આવે? 3. આ બંનેનો ગુણાકાર કરી દેવાનો, 625. 25નો વર્ગ ડાયરેક્ટ થઈ ગયો. આપણે 65નો વર્ગ કરવો છે, તો 65નો વર્ગ કરવો છે તો 5નો વર્ગ 25, 6 + 42, 42 25, 65નો વર્ગ. તમારે 55નો વર્ગ કરવો છે તો 5નો વર્ગ 25, આ પછી 6 30, 30 25 ડાયરેક્ટ વર્ગ થઈ ગયો. હવે હું તમને એમ કહું કે ભાઈ 30 25 છે એનું વર્ગમૂળ શું થાય? આનું વર્ગમૂળ, તો કે જો આનું વર્ગમૂળ છે ને, આ સંખ્યાના 2 ભાગ પાડવાના, એવા 2 ભાગ કે હવે 5 × 30 ક્રમિક હોય. કેમ ક્રમિક હોય? અને મિત્રો જે વર્ગમૂળ આપે ને તે પૂર્ણ વર્ગ સંખ્યા જ હોય. કેમ કે એક્ઝામમાં જે પૂછાય ને તે આપણું નોલેજ ચકાસવા પૂછતા હોય, આપણને આડાવડી અંકની સંખ્યા ના આપી દે કે ભાઈ આપણે 40 25 આપી દે કે ચાલો આનું વર્ગમૂળ શોધો ને મહેનત કરો, એવું ના કહે. એ આપણને જે સંખ્યા આપે ને તે એક્ઝામમાં જે પૂછે ને તે આપણું નોલેજ ચકાસે છે, આપણને પાડી દેવાના હેતુથી કે આપણને કોઈ નીચે નાખવાના હેતુથી ના આપણને એક્ઝામમાં એટલું બધું અઘરું પૂછે. જે સંખ્યા હોય ને તે જ પૂછતા હોય છે. તો કે જુઓ તમને આમ આપે 30, તો આ વર્ગ છે, તેનું વર્ગમૂળ તમારે શોધવું હોય તો આના 2 સરખા એવા ભાગ કરો કે જે ક્રમિક હોય. 5 × 30 એટલે એમાંથી જે નાની સંખ્યા હોય તે વર્ગ થશે. 55, 5નો તો 5 થાય જ તે. એવી રીતે જો 20 25 છે, એમ પૂછે કે આ કોનું વર્ગમૂળ છે? તો 20 25 છે, તમને એમ પૂછે કોનું વર્ગમૂળ છે? તો કે 20ના 2 ભાગ પાડો, 5 ચોક 20, આનું વર્ગમૂળ તો 5 થશે. આમાં નાની સંખ્યા કઈ? 4, 45. 45નો વર્ગ કરવાનો કઈ? તો 4 પછી કઈ સંખ્યા આવે? 5, 4 5 20, અને 5નો તો 25. તો આ ડાયરેક્ટ વર્ગ થઈ ગયો, આ ડાયરેક્ટ વર્ગમૂળ થઈ ગયું. હવે તો બીજી સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે શોધવું? તો કે જો આપણે બીજી સંખ્યાનું વર્ગમૂળ શોધીએ. હવે જો વર્ગમૂળ, તો વર્ગમૂળને છે ને તમે આવી રીતે લખી શકો કે ભાઈ તમને એમ કહે કે ભાઈ કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધો, તો તમને આવી રીતે આપી શકે, અથવા તો આવી રીતે આપી શકે, અથવા આવી રીતે આપી શકે. આમાંથી તમને કોઈ બી એક રીતે તમને વર્ગમૂળ શોધવાનું આપી શકે કે આના બરાબર શું થાય. જેમ કે હું તમને કહું કે ભાઈ અહીં આપી દઈ કે 100 છે, આમ શું થાય? અથવા તો 100 છે એના 1/2 કેટલા થાય? અથવા તો 100 છે તો તેના 0.5 કેટલા થાય? તો કે આ બધાનો મતલબ 10 જ આવે આન્સર. જે આને પાવર કહે છે, ઘાત કહે છે જેને. અને જે મિત્રો નેક્સ્ટ ટોપિક હશે ને તે ઘનમૂળનો હશે ને તેના પછી ઘાતાંકનો હશે. તો કે આ પાવર છે કે જો તેમાં તમને 3 રીતે પૂછી શકે છે: 100નું વર્ગમૂળ, અથવા તો 100ની 1/2 ઘાત, અથવા 100ની 0.5 ઘાત. આવી રીતે પૂછી શકે છે. પણ એક્ઝામમાં જો વર્ગમૂળ કાઢવાનું કહે ને તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા જ હોય, કે તેનું વર્ગમૂળ નીકળતું જ હોય. તો કે એમ થશે કે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકતું હોય ને તેને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. જેમ કે જુઓ 100 છે, આ પૂર્ણ વર્ગ છે કે નહીં આપણને કઈ રીતે ખબર પડે? તો કે આપણે આના ભાગ પડીએ, 50 × 2. તો આપણે એમ કહીએ કે ભાઈ આના 2 સરખા ભાગ નથી, આ તો પૂર્ણ વર્ગ નથી. ના, આપણે ટ્રાય કરવાની ગોતવાના એના 2 સરખા ભાગ. 10 × 10 નીકળે છે? હા, તો કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. એવી જ રીતે જો હવે 4 છે તો આપણે તેના 2 ભાગ કરીએ, 2 × 2. તો કે ભાઈ 2 છે તે આનું વર્ગમૂળ 2 થશે, આ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ, આ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. હવે આ તો નાની સંખ્યા છે એટલે આપણને ખબર પડી જાય પૂર્ણ વર્ગ સંખ્યા છે. પણ એક્ઝામમાં પણ તમને પૂર્ણ વર્ગ સંખ્યા જ આપશે. તો જુઓ, તમે એક વાત નોટિસ કરી તો તમને ખબર હશે કે જે કોઈ બી સંખ્યા હોય ને તમે એનો વર્ગ કરો ને, આ વર્ગ કર્યો છે આપણે, તો કે આ વર્ગ જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને તેની પાછળ હંમેશા એટલા આંકડા જ આવી શકે. આ 5 અંક જ હોય. પૂર્ણ વર્ગ એટલે કે જે સંખ્યાનો વર્ગ હોય ને તમે તેનો વર્ગ કરો ને તેની પાછળ 1 હોય, અથવા 4 હોય, અથવા 9 હોય, અથવા 6 હોય, બાકી તો 25 અથવા 00 હોય. તો કે જુઓ તમને મેં અગાઉ આપણે 1 થી 25 લખ્યા ને તેમાં જુઓ
જુઓ લાસ્ટમાં 1 છે, 4 છે, 9 છે, 6 છે અને 25 છે. બાકી જુઓ 5 25 છે, 6 9 4 1 છે, 1 4 9 6. બાકી તમને કે 7 કે 2 કે 8 કે એવી સંખ્યા તમને દેખાય છે? ના, એવી સંખ્યા જ નથી. જુઓ કે જેની પાછળ છે ને તેની પાછળ 1 છે અથવા 4 છે અથવા 9 છે અથવા 16 છે. હવે ઇવન આપણે જો આપણે જેના વર્ગ કર્યા ને તે સંખ્યા જુઓ કે આપણે આ 91નો વર્ગ કર્યો તેની પાછળ 1 છે, પછી 65નો વર્ગ કર્યો તેની પાછળ 25 છે. એવી રીતે બીજી કઈ સંખ્યા આપણે આ 158નો વર્ગ કર્યો તેની પાછળ 4 છે. તમે મિત્રો કોઈ ભીનો વર્ગ કરો ને તો તેની પાછળ હંમેશા જે મેં 6 આંકડા કીધા ને તે અંક જ આવી શકે છે, બાકી એક અંક જ એની પાછળ આવી શકે. અને જો બીજા કોઈ અંક હોય ને તેની પાછળ તો તે તેનું પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય. હવે જો કોઈ સંખ્યા હું લખી નાખું કે ભાઈ x y z અને છેલ્લે હું કહી દઉં કે ભાઈ અહીંયા 7 છે, તો પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે જો એવી રીતે હું કહી દઉં ભાઈ x y z અને 1, તો પૂર્ણ વર્ગ સંખ્યા હોવાની શક્યતા છે આમાં, પણ છે કે નહીં એ ના કહી શકીએ, પણ શક્યતા છે. તો એવી રીતે હું કહી દઉં x y z 00, તો આ પૂર્ણ વર્ગ સંખ્યા હોવાની શક્યતા છે. અને જો અહીંયા x y 5 અને x y 25, 5 હોય ને એ પૂર્ણ વર્ગ ના હોઈ શકે, 25 જ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. એટલે કે જેની પાછળ 1 આવતો હોય, 4 આવતો હોય, 9 આવતો હોય, 6 હોય અથવા 25 0 તો આપણને મોસ્ટલી ખબર જ હોય છે. યાદ ખાલી ફક્ત 4 રાખવાના છે કે પૂર્ણ વર્ગ સંખ્યાની પાછળ 1 4 9 6 હોઈ શકે. તો એક્ઝામમાં આના રિલેટેડ જ મોસ્ટલી આના રિલેટેડ જ સવાલ આવતા હોય છે. તો કેવા સવાલ હોય? નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ ના હોઈ શકે? એનો મતલબ કે પૂર્ણ વર્ગ ના હોઈ શકે. તો કે જો તેની પાછળ આ અંકમાંથી જે ના હોય તે હશે, જેમ કે 4 છે, લાસ્ટમાં 4 છે તો ભાઈ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. પછી 6 છે તો કે પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. 2 છે તો 2 ના હોઈ શકે. એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા આ આન્સર થશે. હવે આપણે વર્ગમૂળ કાઢવાની ટ્રીક જોઈએ. તો કે વર્ગમૂળ કઈ રીતે નીકળે? તો કે જો વર્ગમૂળ કાઢવા માટેની છે ને ટ્રીક છે, તેમાં તમને 1 થી 25ના સ્ક્વેર આવડતા હોવા જોઈએ, જે વર્ગમાં પણ હતા અને વર્ગમૂળમાં પણ છે. તો કે કઈ રીતે કરવાના? તો કે જુઓ, હવે જુઓ અહીંયા એના માટે 3 રેન્જ છે. રેન્જ છે તેના નામ છે કે પહેલાં ખાસ વાત કે આ છે ને તે 4 અંકની સંખ્યા માટે છે. જેમ કે x y w x y z, જે 4 અંક હોય ને આ એક સંખ્યા છે અને જેના 4 અંક છે. જે 4 અંકનું આપણે વર્ગમૂળ શોધવાનું છે. કેવી બે સંખ્યા સમાન છે જેનો ગુણાકાર કરતા આ સંખ્યા આવે છે તે આપણે શોધવાનું છે. તો કે જુઓ, હવે 4 અંકની હોય ને તેના માટેનું જ છે. તો કે 0 થી 2500 હોય ને તેને 50 માઇનસ રેન્જનું નામ છે. હવે 2500 થી 5600 એ રેન્જનું નામ 50 પ્લસ, 5600 થી 9999 સુધી 100 માઇનસ. તો કે આ 3 રેન્જ છે જે તમારે યાદ રાખવાની છે. હવે આ કઈ રીતે કરવાનું, કઈ રીતે આને એપ્લાય કરવી તે જુઓ. તો કે જુઓ, હવે 43 56 છે કઈ રેન્જમાં આવે? તો કે 2500 ને 5600ની વચ્ચે આવે ને આ સંખ્યા. તો કે 50 પ્લસ પ્લસ, હવે 56 છે તો કોનો વર્ગ થાય? મતલબ કે કોના વર્ગની પાછળ આવે છે? એટલે કે જુઓ કે 12નો વર્ગ શું થાય? 256. તો કે તેમાં પાછળ 56 આવ્યા, 2 અંક સમાન થયા. હા, તો કે ભાઈ સોરી 12નો નહીં 16નો. તો 16નો વર્ગ 256 થાય તો તે 2 અંક લાસ્ટના સમાન આવ્યા તો તે અંક મૂકી દેવાનો. એટલે આનો જવાબ થશે 66. હવે જો બીજો લઉં, 86 49 કોનામાં આવે છે? તો 100 માઇનસ રેન્જમાં આવે છે. તો જુઓ 100 માઇનસ આ રેન્જ થઈ. હવે છેલ્લે કેટલા છે? 49 છે. હવે 49 છે કોના વર્ગમાં આવે? તો કે 7ના. તો કે આનો આન્સર આવશે 93. હવે જુઓ 16 81 ડાયરેક્ટ કરીએ, 50 માઇનસ 81 કોના વર્ગમાં આવે? 9. એટલે ડાયરેક્ટ આન્સર 41. હવે એવી રીતે જુઓ 94 09 કઈ રેન્જમાં આવે? 5600. તો કે 100 માઇનસ 09 કોની પાછળ આવે? 3નું 97. ખાલી 3 જ સેકન્ડમાં મિત્રો ડાયરેક્ટ આન્સર, 3 જ સેકન્ડમાં ડાયરેક્ટ આન્સર. કે આ કોઈ રેન્જમાં આવે ને તે યાદ રાખવાનું અને પાછળના 2 અંક શેમાં આવે
તે યાદ રાખવાનું. ડાયરેક્ટ 3 થી 4 સેકન્ડમાં ડાયરેક્ટ આન્સર તમારી સામે જ છે. જો અને જો તમે હવે 66નો વર્ગ કરો કે આપણે ભાઈ મારી ટ્રીકથી આ આન્સર આવે છે તો કે 66 છે, તો પહેલાં શું કરવાનું? 36 36 પહેલાંનો વર્ગ બીજાનો વર્ગ. હવે છાંયે છાંયે 36 અને 35 દુ 70 અને 71 72. અહીંયા 2 મૂક્યા 6 5 6 દુ 12 13 વધી એવી 1 43 56 43 56. વર્ગમૂળ કાઢવાની ટ્રીક આ વર્ગમૂળ કાઢવાની ટ્રીક છે કે ડાયરેક્ટ રેન્જમાંથી ને એમાંથી વર્ગ કરવાની ટ્રીક છે કે આ મિત્રો 66નું મેં એ વર્ગે કર્યું અને વર્ગમૂળે થઈ ગયું અને એ હાવ ઓછા સમયમાં. એવી રીતે જો તમારે 93નું કરવું છે કે 93નો વર્ગ તો કે 9નો વર્ગ 81, 3નો વર્ગ 09, 9 તેરી 27, 25 દુ 50 અને +4 54 9 4 6 8 8649 8649 ડાયરેક્ટ આન્સર. કાંઈ છે મિત્રો અઘરું? ખાલી ટ્રીકમાં તમારે રેન્જ યાદ રાખવાની છે અને 1 થી 25ના વર્ગ યાદ રાખવાના છે. હવે ત્યારબાદ જોઈએ કે આ તો આપણે 4 અંકની વાત કરીને કે ભાઈ લાસ્ટમાં 4 અંક હોવા જોઈએ. તો હવે 4 અંક કરતાં મોટી સંખ્યા આવે તો શું કરવું? તો કે જુઓ હવે 5 અંકની હશે ને, હવે 4 અંક કરતાં મોટી એટલે 5 અંકની જ થાય. તો કે 5 અંક અથવા તેનાથી મોટી સંખ્યા આપેલી હોય તો તેનું કઈ રીતે શોધવું? તો જો એના માટે મેં શું કીધું હતું હમણાં કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને તેની પાછળ ફક્ત આ 4 જ હોઈ શકે અથવા તો 25 00. એ તો તમે એનાથી વાકેફ હશો. આ યાદ એટલું રાખવાનું છે કે 1 4 6 9 પૂર્ણ વર્ગ સંખ્યાની પાછળ ફક્ત 4 જ અંક આવી શકે તો જ તે પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે છે. હવે જુઓ એક કંઈ આવે કે જે તમે 1નો વર્ગ અથવા 11નો વર્ગ અથવા 21નો એકમનો અંક 1 હોય ને ત્યાં જ એનો વર્ગમાં 1 આવે. હવે જુઓ આ 1 છે અહીંયા તો એ એકમનો અંક 1 આવ્યો, 11 છે એકમનો અંક 1 આવ્યો, 21 છે એકમનો અંક 1 આવ્યો. એનો મતલબ કે પૂર્ણ વર્ગ સંખ્યામાં છે ને 1 હોય ને તો અહીંયા 1 હોઈ શકે, પણ એવું જરૂરી નથી 1 જ હોઈ શકે, 9 પણ હોઈ શકે ને. આનો એકમનો અંક 9 છે, તેના અંતે 1 આવ્યો, એકમનો અંક 9 છે, અંતે 1 આવ્યો. તમે 29નો કરશો તો ભાઈ અંતે 1 જ આવશે. તો એનો મતલબ એવો થાય કે જો કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને તમે તેનું વર્ગમૂળ કાઢો ને તો છેલ્લે 1 હોય ને તો તેમાંથી એનું વર્ગમૂળ 1 અથવા 9 એકમના અંકવાળી સંખ્યા જ આવશે. એનો મતલબ એ થાય કે x1 હોઈ શકે અથવા x9 હોઈ શકે. હવે xની જગ્યાએ કોઈ બી સંખ્યા હોઈ શકે, 51 હોઈ શકે અથવા 59. એ રીતે મારો કહેવાનો મતલબ એ છે કે તમે કોઈ બી 51 છે ને તેનો વર્ગ કરો ને 0 25 0 1 અને 5 દુ 10 1 0 26 0 1. તો આમાં જુઓ તમે 1નો વર્ગ કરો, જે એકમનો અંક 1 હોય તેવી સંખ્યાનો વર્ગ કરો ને તો છેલ્લે 1 આવે. એવી રીતે જો તમે 9નો જેની અંતે 9 આવતો હોય ને તેનો વર્ગ કરો ને તો 1 જ આવશે. જુઓ 01 81. હવે 9 દુ 18, 1 8 દુ 16 261, સોરી 8 દુ 16 361, 1 આવ્યો. એવી રીતે તમે 99નો કરો ને વર્ગ તો એ લાસ્ટમાં 1 જ આવશે એકમનો અંક. જુઓ 99નો કરીએ આપણે 99 81 99 81. હવે ત્રણેયનો ગુણાકાર કરવાનો છે તો કે 99 81 8 દુ 16 અને 162. છેલ્લો અંક છોડી દેવાનો છે 1 8 10 વધી એવી 1 6 7 8 9 98 01. એકમનો અંક 9 છે તેનો તમે વર્ગ કર્યો, લાસ્ટમાં અંક 1 આવ્યો. તો એવી રીતે કે તમે એકમનો અંક 1 હોય અથવા 9 હોય તમે તેનો વર્ગ કરો તો છેલ્લે 1 આવશે. 2 હોય અથવા 8 હોય એકમનો અંક તેનો વર્ગ કરો તો લાસ્ટમાં 4 આવશે. એકમનો અંક 4 હોય અથવા 6 હોય તેનો વર્ગ કરો, લાસ્ટમાં 6 આવશે. એકમનો અંક 3 હોય અથવા એકમનો અંક 7 હોય તેવી સંખ્યાનો તમે વર્ગ કરો એટલે તેનો વર્ગ થઈને એકમનો અંક 9 જ હશે. ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું છે, બાકી તો બધું હું હમણાં તમને પાટિયા બેસાડી દઈ. તો કે હવે જુઓ આનો વર્ગ કરવાનો છે, આ વર્ગમૂળ શોધો. તો આ કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે ને, આ પૂર્ણ વર્ગ સંખ્યા છે તો આ 4 છે તો તે કઈ કઈ હોઈ શકે? તો 4 હોય ને ત્યાં કાં 4 હશે અથવા તો 8 હશે. સોરી અહીંયા 4 છે તો અહીંયા 2 આવશે. એકમનો અંક આ હશે
એનો મતલબ કે તમે સંખ્યા શોધશો ને તેની પાછળ 2 આવશે અથવા 8 આવશે, તે એક ફિક્સ થઈ ગયું. હવે ત્યારબાદ આ 3 સંખ્યાને જોવાની, આ કોના વર્ગની નજીક છે? તો કે જો 13નો વર્ગ શું થાય? તો કે 13નો વર્ગ 169 થાય. એની નજીક છે, હા, પણ તેની કરતાં ઓછું છે. ઓછું છે એનો મતલબ કે હવે આ જે સંખ્યા છે ને તે 12માં છે, કારણ કે 12ની રેન્જની જશે ને, એટલે કે તે 122 હશે અથવા 128 હશે, બેમાંથી એક જ હશે ને. હવે 122 આવશે કે 128 આવશે તો ખબર કેવી રીતે પડે? તો કે હવે જો 163 અને 12નો વર્ગ 144, આ બંનેનો તફાવત લેવાનો. હવે આ બંનેનો તફાવત લો ને તો તેમાં આન્સર કેટલો આવશે? સમથિંગ 20 આવશે. તો આ 20 12 કરતાં મોટો છે કે નાનો? આ સંખ્યા જેવી હોય ને તેવી તે આન્સર રહેશે. આ સંખ્યા મોટી છે, હા, તો આન્સર 128 થશે. હવે જો બીજો આપણે દાખલો જોઈએ કે આ છે 396 પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે 1 છે. હવે 1 છે કંઈ આવી શકે? 1 હોય અથવા 9 હોય. ઓકે, એટલું ક્લિયર થયું. હવે કે ભાઈ તમે જે સંખ્યા શોધશો ને આનું વર્ગમૂળ, તેમાં લાસ્ટમાં 1 હશે અથવા તો 9 હશે. હવે 396 છે, તો કે 396 છે કોના વર્ગની નજીક આવે? તો કે જુઓ 19નો વર્ગ કેટલો થાય? તો કે 19નો વર્ગ 361 થાય. એનો મતલબ કે આ એની કરતાં વધુ છે. તો 20નો વર્ગ કેટલો થાય? 400. એનો મતલબ કે આ 400 કરતાં 3 અંક ઓછા છે. તો હવે એનો મતલબ કે 19થી લઈ કે ઠેઠ 20 સુધીમાં આનો વર્ગ હશે. હવે એ પણ ફિક્સ થઈ ગયું કે એ 191 હશે અથવા 199 હશે. હવે 191 છે કે 199 છે તે કઈ રીતે ખબર પડે? તો કે તફાવત લેવાનો, કે 361 માઇનસ 396. તો જો મિત્રો તફાવત 30 જેટલો આવશે ને, 6 9 છે તો 30 જેવો આવશે. તો ઓબ્વિયસલી 19 કરતાં તો સંખ્યા કેવી છે? મોટી છે 30. 19 નાની છે, 30 મોટી છે. તો આમાંની મોટી સંખ્યા લેવાની. 191 છે, 199 છે, મોટી સંખ્યા કઈ? 199 આન્સર થશે. ઓકે, તો આપણે બીજો દાખલો જોઈએ કે જુઓ આમ છે, લાસ્ટમાં 6 છે. 6 હોય તો 4 હોય અથવા 6 હોય. તો એક ફિક્સ થયું કે લાસ્ટમાં 6 હશે એટલે 4 હશે અથવા 6 હશે. હવે 153 કંઈ આવે? તો કે 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, બંનેની વચ્ચે છે. એટલે કે હવે એક ફિક્સ થઈ ગયું કે 12નો વર્ગ છે તે જ હશે, 124 હશે અથવા 124 હશે. હવે આ કઈ રીતે ખબર પડે? તો કે 153નો અને 144નો તફાવત લેવાનો. તો તફાવત કેટલો? 9 થશે. કે 153 માઇનસ 144, તફાવત 9. તફાવત કેવો છે? 12 કરતાં નાનો. નાનો છે તો સંખ્યા કઈ લેવાની? નાની. 124 આન્સર. હવે જો બીજો આપણે દાખલો જોઈએ કે એક આ છે 9 કંઈ આવી શકે? કે 3 હશે અથવા 7 હોય. એક ફિક્સ થયું. 216 ક્યારે આવે? તો કે 12નો વર્ગ 144, 13નો 169, 14નો તો કે ભાઈ 196, 15નો 225. તો 14 અને 15ની વચ્ચે છે. તો એ ફિક્સ થયું કે 15નો 225 એટલે એના કરતાં વધુ તો હશે નહીં. એટલે કે આ 143 હશે અથવા 147 હશે. હવે આ છે કે આ છે તે કઈ રીતે ખબર પડશે? તો કે 194 14નો વર્ગ છે. વર્ગ છે. તો એનો તફાવત 216 કરવાનો. તફાવત કરીએ તો 0. 19માંથી 21 જાય તો 20 આવશે. તો આ સંખ્યા કેવી છે? આની કરતાં મોટી છે, હા, તો કે મોટી સંખ્યા. 147નો વર્ગ 21 69 થાય. તો મિત્રો તમને આ સ્ટેપ ખબર પડી જાય જોઈએ કે 9 છે તો 3 આવશે અથવા 7 આવશે. અને આ કોની નજીકની આવશે? જો મિત્રો તમે પ્રેક્ટિસ કરો ને તો તમને આવડશે, બાકી પ્રેક્ટિસ વગર ના આવડે. આપણે બાઇક શીખતા હોય ને તેમાં પણ પ્રેક્ટિસ જોવે, નકર એક્સિડન્ટ થઈ જાય. તો મિત્રો મેથ્સમાં તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડે. અને આ મિત્રો તમારે 5 થી 7 સેકન્ડમાં તમારા આનો આન્સર આવી જશે. 5 અંકની સંખ્યા છે છતાં પણ તમારે 147 ડાયરેક્ટ આવી જાય. હવે તમે આમાં કરો કે ભાઈ આનો ભાગ પાડો 2 ગુણ્યા 2 ગુણ્યા એ, પછી ઓલું ખાટલા જેવું આવે છે તે કરો, તો તેમાં કેટલો વાર લાગે? ઓકે, તો હવે આપણે એક્ઝામમાં પૂછાયેલા સવાલ જોઈએ કે એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે.
તો જો એક્ઝામમાં પૂછાયેલા સવાલ કે 35નો વર્ગ જણાવો, તો 35 છે તો 5નો વર્ગ તો 25 મૂકી દેવાનો, એટલે કે આમાંથી કોઈ બી એક સંખ્યા હોઈ શકે. હવે 3 પછી 4, 3 ચોક 12, 25, 12, 25 આન્સર. અને મિત્રો બાજુમાં મેં એક્ઝામ લખેલી છે કે કઈ એક્ઝામમાં સવાલ પૂછાણો છે. ત્યારબાદ 5ની n ઘાતનો અંતિમ અંક, તો મેં કીધું છે કે 5 હોય તો અહીંયા લાસ્ટમાં શું આવશે, તો કે 5 જ આવશે. કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોય, મતલબ કે હોવાની શક્યતા છે પણ કયો હાવ ન જ હોય, તો કે જો જેની પાછળ 1 આવે તો પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે, હા. 25 આવે તો હોઈ શકે, હા. 7 આવે તે ના હોઈ શકે, એટલે આન્સર સી થશે. કઈ સંખ્યા પૂર્ણ વર્ગ ન હોઈ શકે, તો જોવાનું 6 હા, 25 હા, 1 હા, 2 ના. આન્સર આ થશે, કેમ કે 2 પૂર્ણ વર્ગ, જેની પાછળ 2 હોય તે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોઈ શકે. હવે આ બે સવાલ મિત્રો બહુ કન્ફ્યુઝ કરે છે. 1 થી 100 વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા બને, 1 થી 100 વચ્ચે, અને 1 થી 100 સુધી કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો કે જો હું તમને એમ પૂછું કે 1 થી 3 વચ્ચે કેટલી સંખ્યા આવી, તો તમે શું કહેશો, 1. તો એક્ઝેક્ટલી એવું જ આમાં જ વિચારવાનું છે કે 1 થી 100 છે ને તેની વચ્ચે કેટલી આવી, તો મતલબ 1 અને 100 ને નથી વિચારવાનું. તો એક છે 1 તે કોઈનો વર્ગ છે, હા 1નો છે. 100 છે, હા કોનો છે, 10નો. તો 1 અને 10 નીકળી ગયા. 1 થી 100માં હવે કેટલી વર્ગવાળી સંખ્યા છે, તો કે 8 હશે, તો આનો આન્સર 8 થશે. એવી રીતે આમાં એવું થશે 1 થી 100 સુધીની કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા બને, 1 થી 100 સુધીની. તો હું તમને એમ પૂછું કે 1 થી 3 સુધીમાં કેટલા અંક આવે, તો તમે શું કહેશો, 3 આવે, કે ભાઈ 1 થી 3 સુધીમાં 3 અંક આવે. તો આમાં પણ એ જ છે કે 1 થી 100 સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા બને, તો કે આમાં પણ 1 થી 100 એટલે 10 બનશે, કારણ કે 1 પણ વર્ગ છે અને 100 પણ વર્ગ છે. અને 1 થી 100 વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યા 10 આવે. કઈ રીતે, તો કે 1, 4, 9, 16, 25, એવી રીતે 100 સુધીમાં 10 આવી જાય. 5નો એ તો આપણે આગળ જ જોયો, જે તલાટી કમ મંત્રીમાં પૂછાયેલો હતો અને ઓલો અકાઉન્ટમાં પૂછાયેલો છે. ત્યારબાદ હવે આ જોઈએ 256, તો કે 256 કોનો વર્ગ છે, તો કે 16નો પ્લસ 225, 15નો, 67, 8નો -3, તો કે 16 ને 15, તો કે 20, 31, 31 ને 8, 39, અને 39 - 3, 36, આન્સર 36. તો મિત્રો અહીંયા આપણું વર્ગ અને વર્ગમૂળ આપણું પૂરું થાય છે. અને જો મિત્રો તમારે વર્ગ અને વર્ગમૂળના ટોપિકની પ્રેક્ટિસ કરવી હોય, તેના માટેના તમારે એક્ઝામ્પલ જોઈતા હોય, અથવા તો તમે મેં આજે આ મટીરિયલ છે આજે આની PDF જોઈતી હોય, તો મારા ટેલિગ્રામ ચેનલ પર છે, અને જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા તમે કોઈ એક્ઝામની પ્રિપેર કરતા હો કે ભાઈ તેનું મટીરિયલ જોઈતું હોય, તો તમને PDFના સ્વરૂપમાં ગુજરાત જોબ સાઇટ પરથી મળી રહેશે, અને જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને જો તમે આ મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ બટનને ટચ કરી બાજુના બેલ આઇકનને પ્રેસ કરજો, કેમ કે હું આવી અવનવી ટેકનિક અને આ આપણા ટોપિક લઈને રેગ્યુલર વિડીયો મૂકું છું.